આગળ વધી વધુ એક મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો જોડાયેલો છે પોન્જી સ્કીમ સાથે। જી હા, ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને પોન્જી સ્કીમની માયાજાળમાં આખરે કેટલા લોકો ફસાયા છે આ સમાચાર એટલા માટે કારણ કે આજે અરવલ્લીમાં સીઆઈડી ક્રાઇમની ટીમે દરોડા પાડ્યા અને આ ગુજરાતનું સૌથી મોટું સ્કેમ હોવાનો દાવો છે। એક બીઝેડ ગ્રુપ કંપની છે તેના તરફથી આ પોન્જી સ્કીમ ચલાવવામાં આવી અને પછી કરોડો રૂપિયા ઉઘરાવી લેવામાં આવ્યા છે। ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ પર આજે સીઆઈડી ક્રાઇમે તબાહી બોલાવી। અરવલ્લી બીઝેડ ગ્રુપના એજન્ટો પર સીઆઈડીની ટીમે દરોડા પાડ્યા, જેમાં મેઘરજ, મોડાસા, હિંમતનગરમાં દરોડાની માહિતી મળી અને બેફામ પોન્જી સ્કીમ ચલાવતી કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા। અનેક લોકોના રૂપિયા પોન્જી સ્કીમમાં લાગેલા હોવાની પણ વિગતો છે। મોટું વ્યાજ આપનારની મુખ્ય બ્રાન્ચ પર પોલીસે ધામા નાખ્યા અને સૌથી મહત્વની બાબત કે બીઝેડ ગ્રુપનો જે સીઈઓ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, જે ભાજપ સભ્ય છે, જી હા, ભાજપ સાથે સંકળાયેલો છે। પોન્જી સ્કીમમાં આ ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોને મહિને 5% વ્યાજની ઓફર આપતો હતો, લાલચ આપતો હતો, એટલે કે વાર્ષિક 60%ની લાલચ આપતો હતો અને પછી કેટલાક લોકોને પૈસા પણ આપ્યા અને હવે આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેણે કરોડો લોકોના ચાવ કરી નાખ્યા છે। જે વિગત આપણને મળી છે કે આ વર્ષે 5મા મહિનામાં એક જાણવા એ જ છે સાબરકાંઠા વખતે જ્યારે લોકસભા ચૂંટણી હતી ત્યારે આ મહાશય દાવેદારી કરવા આવ્યા હતા, તેમણે ચૂંટણી લડવી હતી, અપક્ષ તરીકે તેમણે દાવેદારી કરી હતી ત્યારે આખા ગુજરાતમાં તેમના વિશે ચર્ચા થઈ હતી। પછી અંતે તેમણે ફોર્મ પરત ખેંચી લીધું અને ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયા અને 5મા મહિનામાં જ મુફદ્દલ એ જ સમયગાળો હતો જ્યારે જાણવા જોગ એક ફરિયાદ પોલીસને મળી હતી, ત્યારે જઈને હવે આમાં દરોડા પાડવામાં આવે છે। એટલે કે અત્યારે પ્રાથમિક વિગત એ છે કે આ બીઝેડ ગ્રુપ પોન્જી સ્કીમ હેઠળ લોકોને લલચાવે છે, લોકોને ફસાવે છે, લોકોના રૂપિયા પડાવી લે છે। ઘણા બધા સવાલો છે। એક તો આ બીઝેડ ગ્રુપ કઈ રીતે ક્યારથી આ કામગીરી ચલાવતું હતું? સીઆઈડી કેમ કે દરોડા પાડ્યા છે એટલે સીઆઈડી તપાસ કરશે, ઘણા બધા તથ્યો સામે આવશે, પણ હજુ સીઆઈડી નું નિવેદન સામે આવે ત્યારે ખબર પડે કે એમના આ દરોડામાંથી શું મળ્યું છે, ક્યારથી આ કામ ચાલતું હતું, શું રોકાણ કરાવતા હતા, કેટલા લોકો પાસે રોકાણ કરાવવામાં આવતું હતું, કોની કોની પાસેથી કેટલા નાણાં લેવાયા છે, કોની રહેમરાહે અત્યાર સુધી આ આખું કાંડ ચાલતું હતું। કેમ કે આ સોશિયલ મીડિયા ઉપર તો ઘણા બધા સમયથી ચર્ચામાં હતું વિકાસ, અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જે આખું નેટવર્ક જે ચલાવવામાં આવતું હતું, જેમાં ઊંચા વ્યાજે વળતર આપવાની જે લોભામણી જાહેરાત હતી, એમાં ઘણા બધા મોટા મોટા માથાઓએ પણ રોકાણ કર્યું હતું। બિલકુલ, મોટા મોટા માથાઓની એક એક વિગત મેળવવી પણ જરૂરી છે અને એટલા માટે આપણી સાથે રસિકભાઈ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે, વરિષ્ઠ પત્રકાર છે। રસિકભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। આ બીઝેડ જે પોન્જી સ્કીમનો આરોપ લાગેલો છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? શું આ ખરેખરમાં આટલું મોટું કરોડોનું કૌભાંડ છે કે પછી એક 2 થી 3 એવા નાની મોટી દુકાનો છે કે જ્યાં હવે એ બાબતે વાત કરવા માંગુ છું? તો હું સૌથી પહેલા જણાવી દઉં કે આજથી 5-7 વર્ષ પહેલા આ ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજેડના નામે જે બજારમાં આવ્યા ત્યારે એમને કોઈ જાણતું નહોતું। બીજી વાત એ કે પોન્જી સ્કીમ કે જેને છે આ સ્કીમોમાં એમને પોન્જી શબ્દ એટલે એમને કશી ખબર જ નથી, પણ એમના એજન્ટો થકી અને એની અંદર બી એ કેટલાક સરકારી કર્મચારીઓ જોડાયેલા છે। એ સરકારી કર્મચારીઓ છે ને પોતાની ધાક જમાવીને છે ને કેટલાક રોકાણકારોને વશ કર્યા પછી છે ને એમને જેને કહીએ ને કે એમને આ પૈસા રોકવા માટે છે ને જેની મરણ મૂડી કહીએ, મરણ મૂડી એમને રોકાઈ છે અને એમને અત્યાર સુધી તો એવી વાત ચાલે છે કે સાબરકાંઠા જિલ્લામાંથી 1500 કરોડ રૂપિયાનું રોકાણ આ લોકોએ લઈ લીધું છે, પણ હજુ સુધી એ વસ્તુ ખબર નથી પડી કે સરકાર કેમ આ બાબતે કોઈ તપાસ નથી કરતી। બીજી વાત એ કરીએ કે ભાઈ લોકસભાની ચૂંટણી હતી ત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે આ બીજેડ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની ઉમેદવારી કરીને છે ને કે હિંમતનગરને બહુ મોટો ભપકો કર્યો હતો। એ ભપકો કર્યા પછી પણ છે ને છેલ્લી ઘડીએ એને અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી અને એમને રાતોરાત છે ને કોઈ રાજકારણના દબાણથી એમને છે ને આ વસ્તુ કરેલી હતી, તેમ છતાં છે ને સરકાર કેમ આ બાબતે કોઈ પગલાં લેતી નથી? રસિકભાઈ, તમને અટકાવું છું, મારો સવાલ એ છે કે આખું આ જે કાંડ ચાલતું હતું જેમાં દાવો થઈ રહ્યો છે કે ખૂબ મોટી માત્રામાં લોકોને લોભામણી જાહેરાત આપીને ફસાવાયા છે અને કરોડો રૂપિયા જેમ તમે કહ્યું એમ પડાવી લેવાયા છે,
તો આ આખે આખું કાંડ, બિટકોઈન. રસિકભાઈ મારો સવાલ એ છે કે આખે આખું કાંડ બહુ લાંબા સમયથી ચાલતું હતું, તો આ રાજકીય કનેક્શન જવાબદાર છે? હજુ સુધી કોઈ કાર્યવાહી નહોતી થતી? બિલકુલ 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 રાજકીય કારણ જવાબદાર છે. એના પાછળનું કારણ એ છે કે આને છે ને જે કોઈ ધંધા કર્યા ને એ છે ને પૈસાના જોડે કરે છે. અને એક સરકારી કર્મચારી કે જેને કહીએ કે એ માણસ છે ને પોતાની વગ વાપરીને છે ને આ ધંધો કરાવતો હતો. આજે એ લોકો જોડે છે ને કરોડો રૂપિયાની ગાડીઓ છે, એ લોકોની જોડે છે ને અદ્યતન મોબાઈલ છે, તેમ છતાં છે ને કોણ જાણે કેમ કે સરકારી તંત્ર ચૂપ છે. અને બીજી એક વાત કરું કે જે તે વખતે લોકસભાની ચૂંટણી વખતે અપક્ષ ઉમેદવાર સુધી છે ને આ બધી તપાસ થઈ, છતાં સરકારે આટલા વખત પછી કેમ આ કરવું પડ્યું કઈ ખબર નથી પડતી. સરકારે કશું નથી કર્યું, પણ એક તટસ્થ જેને કહીએ કે નિષ્પક્ષ તપાસ કરતી જેને કે સીઆઈડી ક્રાઇમે તપાસ કરી. અને અત્યારે હિંમતનગરની વાત કરીએ તો કે હિંમતનગર નહીં, એકલા મોડાસામાંથી અને મેઘરજમાંથી ને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાંથી કેટલાક દસ્તાવેજો કબજે કરે છે એવી મોડી રાતે મારી જોડે માહિતી છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે પાપનો ઘડો ભરે એટલે છલકાય, એ વાત એ કહેવત સાચી ઠરશે. અને આગામી દિવસમાં જો રસિકભાઈ સરકાર અત્યારે સીઆઈડી ક્રાઇમે ચોક્કસથી તપાસ કરી છે, પરંતુ જે લોકોના રૂપિયા ગયા છે, જે દાવો થઈ રહ્યો છે કે અમારી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયો છે, તે લોકો આખરે પણ ખુલીને કેમ સામે નથી આવતા? કે એવી ચર્ચા એટલી જોરશોરથી થતી નથી? એ લોકો એમ કે છે કે બે પોંજી એટલે હું અમને જ નથી, પણ એ લોકો એમ કે અમને 5%, 7%, 10% અમને શરૂઆતના તબક્કામાં રોકાણકારોને કેટલાક પરત આપે છે. પણ એ પછી છે ને એ લોકોને ખબર પડી કે ભાઈ આ પૈસા તો થોડાક દિવસે જ અમને મળવાના છે અને ભવિષ્યમાં મળવાના નથી. અને એક વસ્તુ જાણ ખાતર કે આ રોકાણકારો પૈકી કેટલાક રોકાણકારોએ છે ને સીઆઈડી ક્રાઇમને રજૂઆત કરી હતી, એના આધારે આ દરોડા પડ્યા છે એવું સાબરકાંઠા જિલ્લાની પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. બિલકુલ, આભાર રસિકભાઈ અમારી સાથે જોડાવા બદલ. અને આવા જે દૂતારા હોય છે તે લોકોને આવા લોભામણા લોકોના કારણે જ તેમને ફાયદો મળતો હોય છે. કારણ કે જો તમે આ રીતની લાલચમાં આવશો તો જ આવા લોકો મોટા થતા જશે. તમને ખબર હોવી જોઈએ કે કોઈ વ્યક્તિ વર્ષનું 60% વ્યાજ આખરે કેવી રીતે આપી શકે. જે દાવો થઈ રહ્યો છે કે આમાં 5% દર મહિને માસિક આમાં વ્યાજ આપવામાં આવે છે, એટલે કે જો તમે 1 લાખ આજે આપો છો ઉતર્યું છે જી, તો ચોક્કસથી આના એકો એક પત્તા ખુલશે, એકો એક ચહેરા સામે લાવશે. સીઆઈડી ક્રાઇમ પર એટલો ભરોસો છે કે આ દરોડા બાદ હવે બધું જ તથ્ય સામે આવશે અને જેને આમાં જે લોકો ફસાયા છે એમને ન્યાય મળશે. અને લોકોએ પણ આમાં બહાર આવવાની જરૂરિયાત છે. જો તમારી સાથે છેતરપિંડી વિશ્વાસઘાતની તમને શંકા છે તો તમે પોલીસ સ્ટેશન પહોંચો અને ફરિયાદ દાખલ કરાવો.